જૂનાગઢમાં 5 કારખાનામાં તસ્કરોએ તાળા તોડ્યા હતા। ધોરાજી ચોકડી પાસેના સ્માર્ટ એસ્ટેટમાં ચોરી થઈ હતી। 5માંથી 2 કારખાનામાં ચોરી થઈ હતી। 3 કારખાનામાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ થયો હતો। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। જૂનાગઢની આ ઘટના છે। જૂનાગઢમાં 5 કારખાનાઓમાં તસ્કરોએ તાળા તોડ્યા હતા। ધોરાજી ચોકડી પાસેના સ્માર્ટ એસ્ટેટમાં ચોરી થઈ હતી। 5માંથી 2 કારખાનામાં ચોરી થઈ હતી, જ્યારે 3 કારખાનામાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ સાબિત થયો હતો। સંવાદદાતા જય જોડાયા છે। જય, જણાવશો કે જૂનાગઢમાં તસ્કરો બેફામ બન્યા છે, 5 કારખાનાને નિશાન બનાવ્યા હતા। જી, ખાસ કરીને જણાવ્યું કે જે જૂનાગઢમાં હમણાં થોડા દિવસ ત્યાં ચોરીની ઘટનાઓ દિવસે ને દિવસે વેગ આપતી જોવા મળી છે, ત્યારે પોલીસને કોઈ શરમ ન હોય તેવી પણ ઘટના સામે આવી છે। કેમ કે પોલીસ કોઈ કાર્યવાહી કરતી ન હોય તેને લઈ ચોરો એ બેફામ ચોરી કરી રહ્યા છે। ત્યારે હાલ જે ધોરાજી ચોકડી નજીક જે કારખાનામાં ચોરી થઈ હતી, 2 કારખાનામાં 82,000ની રોકડની ચોરી થઈ છે। ત્યારે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાં કર્યા છે અને પોલીસે કાર્યવાહી વધુ તપાસ હાથ ધરી છે। જી, આભાર।